ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. ફરી એક વખત આપની સાથે વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં ધોરણ 12 ઇકોનોમિક્સ લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. લાંબા સમય બાદ, આમ તો કહી શકાય કે વેકેશન બાદ આપણે ફરી પાછા મળી રહ્યા છે. એટલે આપણે આજે લેક્ચર 4 ની ઉપર ચર્ચા કરવાના છીએ. નવા વ્યુઅર્સ હોય કે તાત્કાલિક સબસ્ક્રાઇબ કરે અને ચેનલને શેર કરતા રહીએ. કોમેન્ટ બોક્સમાં આપની કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય કોમેન્ટ કરતા રહો, જેથી કરી અને અમે આપના સુધી એ આપની સમસ્યાનું સમાધાન લાવી શકીએ. મિત્રો, ચેપ્ટર 4 લેક્ચર નંબર 4 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, આરબીઆઈ ના કાર્યો, એમના વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. હા, એ સૌપ્રથમ પહેલા તો હું તમને સ્વાગત કરતા કહી દઉં કે તમે છે ઈ અવારનવાર છે ઈ વિઝન ડિજિટલ એજ્યુકેશન ની ચેનલમાં જે છે ઈ આવી રહ્યા હોય તો આપને ખ્યાલ હશે. નવા વ્યુઅર્સને જાણ કરી દઉં, વિઝન કોમ્પિટિટિવ આ પ્રકારનો તમે જે સિમ્બોલ જોવો છો એ અમારા ચેનલનો જે છે ઈ લોગો છે. એની ઉપર જઈ જો ગવર્નમેન્ટ જોબ માટેની કોઈ તૈયારી કરવામાં આવતી હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આજે જ આ છે ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિઝન ડિજિટલ એજ્યુકેશન ઉપર આપ છો અત્યારે. આ અમારો સિમ્બોલ પણ યાદ રાખી લો. આ એક એપ્લિકેશન પણ છે જે તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ પણ કરી શકો છો. અસંખ્ય જેને કહી શકાય કે ત્યાં તમે સરકારી નોકરીઓ માટે એજ્યુકેશન માટેની હોય એવી પરીક્ષાઓ કે મોક ટેસ્ટ આપીને તૈયારી કરી શકો છો. અમે ક્યાં ક્યાં જગ્યાએ છે તો www.vision-digital-education ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક, નાવ અમે અત્યારે હાલમાં પ્લે સ્ટોર ઉપર પણ છીએ ઉપલબ્ધ, જ્યાં તમે જે છે ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મોક ટેસ્ટની તૈયારી કરી શકો છો. મિત્રો, 9993 34393 નંબર ઉપર તમે સંપર્ક કરી અમારો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો. ચેપ્ટરની શરૂઆત કરીએ, આગળ વધીએ. બેંકોનું વર્ગીકરણના મુખ્ય પ્રકારોમાં બે પ્રકાર આપણે અભ્યાસ કર્યા છે. પ્રકરણને સરળ ભાષામાં, તલસ્પર્શી ભાષામાં સમજાવવાનો પ્રયાસ એનિમેશન સાથે આપની સામે કરવામાં આવી રહ્યો છે. મધ્યસ્થ બેંક આજે આપણે લેવાની છે. વેપારી બેંક સમજી ગયા છે. વેપારી બેંકના કાર્યો આપણે શીખી ગયા છે. 5 ગુણનો પ્રશ્ન આપણે તૈયાર કરી ચૂક્યા છે. શેડ્યુલ બેંકની સ્થાપના પછીના તબક્કામાં બીજો પ્રકાર જેને કહી શકાય કે જેમાં આવે છે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે શું મિત્રો? તો કે અહીં કીધું કે દુનિયાના દરેક દેશની અંદર કેવી બેંક હોય છે? એક મધ્યસ્થ બેંક હોય છે. જે મધ્યસ્થ બેંકનું કાર્ય શું છે? તો કે મધ્યસ્થ બેંકનું કાર્ય છે એ છે નાણાં બજારને જે છે ઈ માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન કરવા પ્રમાણે, મતલબ કે બજારમાં નાણું એટલી માત્રામાં જ ઉપલબ્ધ રહેવા દેવું કે જેટલી માત્રામાં જરૂરી છે. ફુગાવો અને મંદીને દૂર કરવાનું કાર્ય, અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને અટકાવો વધારવાનું કાર્ય કરતી સંસ્થા કે બેંક એટલે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક દુનિયાના દરેક દેશમાં હોય છે. જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, શું કીધું અહીંયા? સંચાલન કરે છે. એમની કામગીરીને વખતો વખત તપાસ, મતલબ કે મૂલ્યાંકન કરે છે. એની ઉપર જેને કહી શકાય કે ઘોડો ચલાવવા માટે લગામ આપણા હાથમાં જોઈએ, બાઇક ચલાવવા માટે કે કાર ચલાવવા માટે ક્લચ અને બ્રેક આપણા હાથમાં જોઈએ, એવું કામ કરવાનું કામ પણ દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક કરતી હોય છે. નેક્સ્ટ, મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી બજાવે છે. વેપારી બેંક છે ને નફા માટે કામ કરતી હતી, ધંધાદારી સંસ્થા હતી. આરબીઆઈ, ઇન્ડિયામાં આરબીઆઈ કહેશું આપણે, પણ તો આપણે વર્તમાન સમયમાં મધ્યસ્થ બેંકનો અર્થ સમજીએ છીએ અને દુનિયાના દરેક દેશની મધ્યસ્થ બેંકોની વાત કરીએ છીએ. જે બેંક દેશની અંદર રહેલા લોકો છે એમના પ્રજા, મતલબ કે લોક કલ્યાણ અર્થે, પ્રજાહિત માટે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું માંગ અને વિસ્તરણ કે સંકોચન કરવા પ્રમાણે જેને કહી શકાય કે એવી કામગીરી સંભાળતી હોય એવી બેંક એટલે મધ્યસ્થ બેંક. ત્રીજી ભાષામાં કેવું હોય તો અહીં પ્રોફેસર આરપી કેન્ટ કહે છે. મિત્રો, આરપી કેન્ટની આ વ્યાખ્યા ખાસ યાદ રાખી લેજો કે શું કીધું કે એવી સંસ્થા, કેવી સંસ્થા? તો કે એ પ્રકારની સંસ્થા જે બેન્કિંગની સિસ્ટમમાં કામ કરે છે, જે દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના પ્રમાણ એટલે કે નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સંભાળતી હોય કે જેમને સોંપવામાં આવેલી છે. આ દેશની અંદર નાણું ક્યારે છાપવું, કેટલી માત્રામાં છાપવું, બેંકો સુધી પહોંચાડવું, સરકાર સુધી પહોંચાડવું, આવી કામગીરી કરતી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. આરબી કેન્ટ દ્વારા કહેવામાં આવેલી વ્યાખ્યા છે. બીજી ભાષામાં કેવું હોય તો કે મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. કેવી બેંક? સર્વોચ્ચ બેંક. એપેક્સ શબ્દ માટે વાપરી શકાય. જેમ અદાલતોમાં સર્વોચ્ચ અદાલત છે, નીચલી કક્ષાએ ચાલુ કરી તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, નેક્સ્ટ આવે સુપ્રીમ, મતલબ સર્વોચ્ચ અદાલત, મતલબ આને સુપ્રીમ બેંક તરીકે પણ આપણે કહી શકીએ, એપેક્સ તરીકેના શબ્દો વાપરી શકીએ. એવી બેંક જે સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય
નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. બેન્કિંગ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો આવ્યા રાખે, નાણું પરત ખેંચવામાં આવે, આ પ્રકારની કામગીરી કરવી. બજારની અંદર નાણું એની જરૂરિયાત પ્રમાણે કે જેની માંગ પ્રમાણે જળવાઈ રહે એ પ્રકારનું કામ કરવું. નાણાંને નિયંત્રણ કરવું, વધવા પણ ન દેવું, ઘટવા પણ ન દેવું. એને પ્રોત્સાહન આપવું, મતલબ કે બેન્કિંગ સિસ્ટમમાં લોકોને પણ પ્રોત્સાહન આપી અને બેન્કિંગ સેક્ટરમાં આવે, સંગઠિત ક્ષેત્રમાં આવે, અસંગઠિત નાણાં ક્ષેત્રનો જે છે એ સંગઠિત નાણાં ક્ષેત્રમાં સમાવેશ થાય એ માટે કામ કરતી સંસ્થા એટલે પણ મધ્યસ્થ બેંક. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની મોબિલાઇઝેશન થાય ને જ્યારે નાણાંનું, ત્યારે એની હેરફેરની અનેક અસર થતી હોય. એ દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને પણ અસર પહોંચાડતી હોય છે. ઘણી વખત માત્ર નાણાંનો પુરવઠો વધવો, રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનમાં થતો વધારો એટલે વૃદ્ધિ. જ્યારે રાષ્ટ્રીય આવક ઉત્પાદન વધવાની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય તો એને કહેવાય વિકાસ. તો આ છે ને એને કહી શકાય કે કંટ્રોલમાં લેવાનું કામ પણ છે ને એ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવતું હોય. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી કોણ બજાવે છે? મધ્યસ્થ બેંક. સિમ્પલ એની જ વાત થઈ ને મિત્રો કે શું કરે છે તો કે મધ્યસ્થ બેંક છે એ નાણાંની માંગને અનુરૂપ બજારમાં ઠાલવે છે. વારંવાર હું તમને કહું એમ ઠાલવે છે, જરૂર પડે તો એ પાછું ખેંચી લે છે. એટલે કે નિયંત્રણ કરવું, નાણું બજારમાં નાખવું, નાણું પાછું ખેંચવું, મૂલ્યની જાળવણી કરવી, વધવું પણ ન જોઈએ. નાણાંનું મૂલ્ય ઘટતું હોય મતલબ કે યાદ રાખજો શું થાય તો કે રૂપિયો ઘટતો, રૂપિયાની ખરીદ શક્તિ ઘટતી હોય. પાછલા વર્ષમાં આપણે 1 રૂપિયાની જે વસ્તુ લેતા હતા એ વર્તમાન સમયમાં ન આવે તો એનો મતલબ એ કે ફુગાવો થયો છે, મોંઘવારી થઈ છે. તો મોંઘવારીની લગામ પણ પકડી, મતલબ કે એને ભાગવા ન દેવી, ફુગાવો એ જોવાનું કામ પણ મધ્યસ્થ બેંકનું છે. મંદી આવે, નાણાંનું પ્રમાણ ઘટે તો મંદી આવે, મંદી ન આવવા દેવી એ કામ પણ કોનું? મધ્યસ્થ બેંકનું. એટલે યાદ રાખજો, નહીતર તો બધાય મશીન કરો, હેન્ડલ મારે વેતું કરી દેવામાં આવે, નોટું છાપે રાખો, દેશમાં નાખ્યા રાખો, પણ એનો કોઈ મતલબ નથી. એ રદ્દી કાગળ છે, કાગળનો કોઈ વેલ્યુ નથી રહેવાનું. નાણાંનું વેલ્યુ રહે, કિંમત જળવાય, એનું મૂલ્ય જળવાય રહે એવી કામ કરતી સંસ્થા એ દરેક દેશમાં હોય છે એટલે શકાય મધ્યસ્થ બેંક. નેક્સ્ટ, મધ્યસ્થ બેંક આના માટે શું કરે તો યાદ રાખજો. આ બહુ સરસ વાત કીધી છે. નાણાકીય નીતિ ઘડે છે. કેવી નીતિ ઘડે છે? નાણાકીય નીતિ. અર્થતંત્રની અંદર નાણાંનું સમગ્ર પ્રમાણમાં વ્યવસ્થિત જાળવણી કરવી, સ્ટેબિલાઇઝ, સ્થિર રાખવું. અર્થતંત્રને સ્ટેબિલાઇઝેશનનું કામ કરવાની કરતી નીતિ એટલે નાણાકીય નીતિ. સાદી ભાષામાં કેવું હોય તો સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ આપણે ઓળખી શકીએ કે જ્યારે નાણાંને બજારમાં જોઈએ એટલી માત્રામાં રાખવું, વધવા પણ ન દેવું, પણ ઘટવા પણ ન દેવું. આ કામ કરતી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. નેક્સ્ટ, ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. અંધાધૂંધ અર્થતંત્રને આમથી આમ ન થવા દેવું. કેટલાય દેશ ડૂબી ગયા. મિત્રો તમારી સામે વેનેઝુએલા હોય, વર્તમાન સમયમાં શ્રીલંકામાંથી પસાર થઈ ચૂક્યો છે. હજી આગામી સમયમાં ઘણા રાષ્ટ્રો આ પ્રકારની સમસ્યાઓની સામે ઝઝૂમશે. એવા દરેક દેશો જ્યારે પોતાના દેશની અંદર આર્થિક સ્થિરતાને કંટ્રોલમાં ન રાખી શકે ને સ્ટેબિલાઇઝ ન કરી શકે, સ્થિર ન રાખી શકે, ત્યારે એની સામે આર્થિક સમસ્યાઓ આવે, ફુગાવો આવે, મંદી આવે, સરકારોની ઉથલપાથલ થાય, નાણાકીય ઉથલપાથલ થાય, દૂષણો ભેગા હાલ્યા આવતા હોય, ચોરી, લૂંટફાટ, હિંસા, હત્યા, ખંડણી ઉઘરાવી, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી, આવી અનેક બાબતો જે છે એ અર્થતંત્રની અંદર આર્થિક અસ્થિરતાને કારણે પ્રવર્તતી હોય. પણ મધ્યસ્થ બેંક છે ને એને વ્યવસ્થિત સંભાળ રાખતી હોય છે. એટલે મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારીને સ્વીકારે છે. બીજી ભાષામાં કેવું હોય તો મધ્યસ્થ બેંક છે ને એ નાણાકીય સલાહકાર પણ છે. આમ તો ગણીએ તો કોને તો કે જ્યારે સરકારને જરૂર પડે, સરકારના નાણાકીય સલાહકાર તરીકેનો પણ કાર્ય કરતી સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. ગવર્નમેન્ટ જ્યારે કોઈ પણ પ્રકારની નાણાકીય સલાહ કે સૂચનો ઈચ્છતી હોય છે ત્યારે એ ખાનગી વેપારી બેંકો પાસે ન આવે, એ મધ્યસ્થ બેંક થ્રુ નાણાકીય સલાહો મેળવવાનો પ્રયાસ કરતી હોય છે. હવે આપણે વાત કરીશું ભારતીય રિઝર્વ બેંકની. આ જે છે ને આપણે જે વાત કરી કઈ હતી તો કે એ છે ઈ મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે ઇન્ડિયામાં એકમાં જરૂર નથી, મધ્યસ્થ બેંક દરેક દેશની અંદર હોય છે. હવે આપણે આપણી મધ્યસ્થ બેંકની વાત કરવી છે. તમે રૂપિયાનો સિક્કો લો કે તમે કોઈ પણ પ્રકારની ચલણી નોટો લેશો, RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમે લગભગ વાંચેલું હશે.
તો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરી છે મિત્રો. યાદ રાખજો, ભારતની જે છે ને બેંકને કયા નામે ઓળખવામાં આવે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મધ્યસ્થ બેંક, ભારતની મધ્યસ્થ બેંક છે, ભારતીય મધ્યસ્થ બેંક હિન્દીમાં એને તરીકે ઓળખવામાં આવે. 1934 ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધારા મુજબ આરબીઆઈ ની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935. જીકે નો આ પ્રશ્ન છે, યાદ રાખજો. 1 એપ્રિલ 1935 માં આની સ્થાપના થઈ હતી. 5 કરોડના. બીજો એક વાક્યનો પ્રશ્ન આપણી સામે આવશે કે જ્યારે આરબીઆઈ ની સ્થાપના થઈને ત્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ તેની પાસે કેટલું મૂડીરોકાણ હતું, તો કેટલી મૂડી મર્યાદા હતી? ત્યારે એમની પાસેથી 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ ની સ્થાપના થઈ. હવે શું થયું તો કે આ બેંક સ્થાપના તો થઈ પણ એ પ્રાઇવેટ બેંક હતી, ખાનગી હતી. તો અર્થતંત્રનો એક ભાગ છે જેને કહેવાય રાષ્ટ્રીયકરણ. રાષ્ટ્રીયકરણ થાય તો શું થાય તો કે ખાનગીકરણમાં પ્રાઇવેટ સરકારના હાથમાંથી પ્રાઇવેટ કંપનીના હાથમાં આવે. જ્યારે ખાનગીકરણ થાય ત્યારે, જે રાષ્ટ્રીયકરણ થાય ત્યારે ખાનગી કંપની હોય એ સરકાર હસ્તક આવે. એટલે જાન્યુઆરી 1 મતલબ કે 1 જાન્યુઆરી 1949 માં આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે આપણે યાદ રાખીશું 1 જાન્યુઆરી 1949. ઘણી વખત છે એ એકંદરે આ પ્રશ્ન ગવર્નમેન્ટ એક્ઝામમાં પણ વખત પૂછાયેલો છે મિત્રો. યાદ રાખજો, 1 જાન્યુઆરી 1949 માં આનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935 માં. 14-15 વર્ષના સમયગાળા દરમિયાન એ બેંકને ફેરવી અને રાષ્ટ્રીય બેંક કરી નાખવામાં આવ્યો. કારણ કે દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 થી. 47 માં આઝાદ થયા સાથે ઇન્ડિયાએ લોકશાહી શાસન અપનાવ્યું. લોકશાહી શાસનમાં એક એવી બેંકની જરૂર હતી જે સમગ્ર નાણાં બજાર ઉપર દેખરેખ રાખે. આથી આનું 1 જાન્યુઆરી 1949 માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 3 પ્રશ્નો સિમ્પલ યાદ રાખશું. એક તો સ્થાપના થઈ હતી ત્યારે, કેટલા મૂડીરોકાણથી, અને એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ત્યારે. હવે આરબીઆઈ એ દેશની સર્વોચ્ચ બેંક છે. ઇન્ડિયામાં સર્વોચ્ચ બેંક કઈ છે? સિમ્પલી છે, બધાને ખ્યાલ હોવો જોઈએ. એક પણ વિદ્યાર્થીનો આમાં ગુણ કપાવવો જોઈએ નહીં. ઇન્ડિયાની અંદર આરબીઆઈ એપેક્સ બેંક તરીકે ઓળખવામાં આવે. સર્વોચ્ચ બેંક છે. અદાલતોમાં સૌથી ઉપરી અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલત એમ બેન્કિંગ સિસ્ટમમાં સૌથી ઉપરના કક્ષાએ કહી શકાય. એપેક્સ બેંક તરીકે, સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈ સમગ્ર બેન્કિંગ સેક્ટરની કામગીરી ઉપર તે ધ્યાન રાખે. અગાઉ કીધું કે નિયંત્રણ પણ કરતા છે. સાથે સાથે ભારતની અંદર નાણાકીય નીતિ ઘડવાનું કામ પણ કરતી સંસ્થા આરબીઆઈ. ઇન્ડિયામાં નાણાકીય નીતિ પોલિસી કે ઘડવાનું કામ કરે છે. ઇન્ડિયાની અંદર નાણાં બજાર ઉપર દેખરેખ રાખવાનું કામ કરે છે. બધી બેંકોની વાલી બેંક તરીકે ઓળખવામાં આવે. જ્યારે કોઈ પણ નાની બેંકને પણ જરૂર પડે કટોકટીના સમયે એમની સાથે કે એની પડખે ઊભું રહેવાનું પણ કામ કરતી સંસ્થા ઇન્ડિયામાં કહેવાય આરબીઆઈ. મિત્રો 3 ગુણનો પ્રશ્ન આ તમને પૂછાઈ શકે ઘણી વખત પરીક્ષામાં. આરબીઆઈ ના કાર્યો સમજાવો. આરબીઆઈ ના 2 પ્રકારના કાર્યો છે. આરબીઆઈ ના એક તો છે મુખ્ય કાર્યો અને બીજા છે ગૌણ કાર્યો. હવે અહીં કીધા છે ને આ છે એ કયા કાર્યો છે તો કે સોરી નાણાકીય કાર્યો છે. આરબીઆઈ ના નાણાકીય કાર્યો એટલે કે નાણાકીય જવાબદારીઓ કયા પ્રકારની સ્વીકારે છે. તો 3 ગુણમાં તમને આટલું પણ પૂછાઈ શકે. એટલે આપણે આ પ્રશ્ન માટે પણ તૈયાર રહેવું પડશે. હવે આ છે એ ક્યાં તો કે આ પહેલા આપણે જે વાત કરીએ છીએ એ છે નાણાકીય કાર્ય. નાણાકીય કાર્યો ક્યાં? એક તો ઇન્ડિયામાં કરન્સી બહાર પાડવાનું કામ કરે છે આરબીઆઈ. સરકારની બેંક, સરકારને જરૂર પડે તો ક્યાં જાય તો કે આરબીઆઈ પાસે. બેંકોની બેંક, સૌથી મોટી બેંક કોણ? આરબીઆઈ. ઇન્ડિયામાં શાક સર્જન નિયંત્રણ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે. વિદેશી હુંડિયામણના આંચકાથી અર્થતંત્ર બચાવવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે. મતલબ કે વિદેશી હુંડિયામણનો દર, રૂપિયો, અન્ય ચલણની સામે એની મૂલ્ય કેટલું એ જાળવણી રાખવાનું કાર્ય પણ કોણ કરે? આરબીઆઈ. સ્ટરીલાઇઝેશન પોલિસી આને કહેવાય એક પ્રકારે. આ જવાની જવાબદારી છે આરબીઆઈ ની. હવે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો પણ છે. એક તો નિયમન અને દેખરેખની કામગીરી કરે. કોની ઉપર તો કે દરેક બેંકો જે કામ કરે છે તેની ઉપર પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે. કોને તો કે લોકોને બેન્કિંગ સિસ્ટમમાં લાવવા માટે. ત્રીજું કામ કરે ધિરાણ આપવાનું સમાવેશી વિકાસ માટે. ખેતી ઉદ્યોગ, નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ આ બધાને ધિરાણ આપવાનું કાર્ય પણ આ સંસ્થા કરે. સમજીએ આજે આપણે પહેલા કાર્ય સમજીશું નાણાકીય કાર્યો. આ છે ને 3 ગુણમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. યાદ રાખજો 3 ગુણ. ઇફ ઇન કેસ 5 માં પણ લઈ શકાય.
પણ 3 ગુણમાં પૂછાતો આ પ્રશ્ન છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, પેલું કાર્ય આરબીઆઈ નું શું છે તો યાદ રાખજો, ઇન્ડિયામાં કરન્સી પૈસા બજારમાં ક્યાંથી આવે છે? આરબીઆઈ થ્રુ આવે છે. કોણ નાણું છાપે છે? આરબીઆઈ નાણું છાપે છે. સરકાર હસ્તક આવે, વેપારી બેંકો પાસે આવે, ત્યાંથી તમારી મારી પાસે આવે અને આપણે એ પૈસાને ફેરવીએ છીએ, મતલબ કે વાપરીએ છીએ. અર્થતંત્રમાં એ પૈસા વપરાય, નાણાંનો પુરવઠો બજારમાં વધે. ઘણી વખત બહુ નાણાંનો પુરવઠો વધે તો ફુગાવો મતલબ મોંઘવારી આવે, ઉપરથી નાણું ઓછું આવે તો મંદી આવે. સિમ્પલી આ પ્રકારને સ્થિર રાખવાનું કામ આરબીઆઈ કરે. સમજો ચલણ ક્યુ બહાર પાડે છે? બહુ સરસ પ્રશ્ન કીધો જો, યાદ રાખજો કે 2 અને 2 થી વધુ. કેટલા? તો કે 2 રૂપિયાથી માંડીને, તો 2 રૂપિયાથી માંડીને શું સ્ટાર્ટ થાય? તો કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયા. આ છાપવાનું કામ આરબીઆઈ નું છે. ગવર્નરના હસ્તાક્ષરથી આ ચલણ છે એ બજારની અંદર આપણે ચૂકવણી કરવા માટે લીગલ ટેન્ડર તરીકે ઓળખવામાં આવે, આપણે એને વાપરી શકીએ છીએ. મતલબ કે એનાથી વસ્તુની ખરીદી લેવેચ કરી શકાય છે. પણ ઘણી વખત વિદ્યાર્થીઓએ કે ગવર્નમેન્ટની જોબની તૈયારી કરતા ઉમેદવારોએ આ ભૂલ કરી છે. કયા પ્રકારની ભૂલ કરી? તો કે ઇન્ડિયામાં 1 રૂપિયાના ચલણી સિક્કા કે કાગળી નોટ કોણ બહાર પાડે છે? એટલે ઇન્ડિયાની અંદર આપણને જ્યાં સુધી શીખવું ત્યાં સુધી આપણે એવું જ ભણતા આવ્યા છીએ કે ઇન્ડિયામાં લગભગ છે ને પાંચિયું છાપવાનું કામ કે પાંચિયું બહાર પાડવાનું કામ પણ કોનું? તો કે આરબીઆઈ. પણ વાસ્તવમાં એવું નથી. ઇન્ડિયાને સૌથી નાનું મૂલ્ય એટલે કે વર્તમાન સમયમાં 1 રૂપિયો છે. એ 1 રૂપિયો આરબીઆઈ છાપતું નથી કે એનું મુદ્રણ કરતું નથી કે મતલબ કે એને સિક્કાઓને બહાર નથી પાડતું. વાસ્તવની અંદર 1 રૂપિયાના ચલણી સિક્કાઓ છે એ સરકારનું નાણાં ખાતા દ્વારા છે એ બહાર પાડવામાં આવે છે, નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ ઈ જવાબદારીઓને સ્વીકારે છે અને એની વહેંચણી કરવાની ફરજ છે એ માત્ર પૂરી કરી આપે છે. વાસ્તવની અંદર 1 રૂપિયાના સિક્કા, યાદ રાખજો, 1 રૂપિયાના ચલણી સિક્કાઓ બહાર પાડવાનું કામ ભારત સરકાર નાણાં ખાતું. બીજું કામ છે સરકારની બેંક તરીકેનું કાર્ય છે. આરબીઆઈ છે ને એ સરકારની બેંક છે. કોની બેંક છે? સરકારની બેંક છે. વ્યક્તિગત ખાનગી લોકો કરંટ એકાઉન્ટ, ફિક્સ જેને કહી શકાય કે બાંધી મુદતનું હોય, રિકરિંગ હોય કે બચત કે સેવિંગ હોય, આ બધા આપણે બધા જે જાય ને એ કેવું એકાઉન્ટ કહેવાય? મતલબ વેપારી બેંકમાંથી ખુલતું ખાતું છે. તમે અને હું ડાયરેક્ટ મધ્યસ્થ બેંક સુધી નથી પહોંચતા. તો મધ્યસ્થ બેંક સુધી કોણ પહોંચે? મધ્યસ્થ બેંક સુધી છે ઈ સ્ટેટ ગવર્નમેન્ટ, સેન્ટ્રલ જેને કહી શકાય કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બેંક તરીકે કામ કરશે. નાણાકીય એજન્ટ મતલબ કે નાણામાં બાબતમાં સલાહ આપવાનું કામ કરશે, સલાહ ચૂકવશે. નાણાકીય સલાહ તરીકેનું કામ કરતી સંસ્થા આરબીઆઈ. મતલબ આરબીઆઈ કેવી બેંક છે? તો કે સરકારની બેંક છે. વેપારી બેંક કેવી છે? તો કે લોકો માટેની બેંક છે, નફા માટેની કે ધંધાકીય સંસ્થા છે. પ્રજાહિત માટે કે પ્રજા કલ્યાણ માટે કે સરકારને જરૂર પડે ત્યારે આરબીઆઈ એની પડખે ઊભી છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, યાદ રાખજો, સરકારના બોન્ડ છે, સરકારના ખાતાઓ છે, ચલણી સિક્કાઓ છે, 1 રૂપિયાની નોટ છે વગેરેનો વહીવટ કરે છે. અને ઘણી વખત ધિરાણ આપવાનું કામ, મોસ્ટલી ધિરાણ આપવાનું, સરકારને ધિરાણ આપવાનું કામ કરે ઇન્ડિયામાં આરબીઆઈ. આરબીઆઈ છે સરકારના આ પ્રકારના વહીવટો કરી આપે છે. બેંકોની બેંક અંતિમ સહાયક તરીકેનું કામ કરે છે. યાદ રાખજો, છેલ્લી લાસ્ટ જેને કહી શકાય કોઈ પણ બેંકોની અંતિમ બેંક કોઈને તો એ છે આરબીઆઈ છે. મતલબ કે આરબીઆઈ ભારતની બધી શિડ્યુલ બેંક કોને કહેવાય? તો કે આરબીઆઈ ની અનુસૂચિ 2 મુજબ સ્થપાયેલી જે કોઈ બેંક છે એને શિડ્યુલ બેંક કહેવાય. ઈ જ ખરી બેંક છે, ઈ જ વાસ્તવિક બેંક છે, એ જ લીગલ બેંક તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ પ્રકારની બેંકો છે ઈ બેંકોને કટોકટી સમય દરમિયાન કે કોઈ પણ પ્રકારની રોકડ નામતું સંચાલન કરાવવાનું હોય, એમના માટેના કોઈ નિયમો બનાવવાના હોય તો એ સમયે આરબીઆઈ એની સાથે ઊભી રહે છે. મતલબ કે નિયમનકાર છે અને રોકડ નામતનું સંચાલન તેના દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ, વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ મતલબ કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એસએલઆર, એમએસએફ, સીઆરઆર, સ્ટરલાઇઝેશન, ઓએમઓ આવી અનેક બાબતો છે જેના થકી નાણું બજારમાં રાખવું કે પાછું ખેંચવું. મતલબ કે આ કોઈ પણ પ્રકારના કાર્યો કરવાના હોય એ કોણ કરે છે? આરબીઆઈ. વ્યાજના દર, બેંક રેટ, રેપો રેટ નક્કી કોણ કરે? આરબીઆઈ નક્કી કરે છે.
કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટી સમયે, ઘણી વખત શિડ્યુલ બેંક એટલે કોણ? તો કે દરેક વેપારી બેંકો છે તે આરબીઆઈ ની અનુસૂચિ પ્રમાણે સ્થપાયેલી જે કોઈ બેંક છે એમને કોઈ નાણાકીય કટોકટી ઊભી થાય, આવી નાણાકીય કટોકટી સમય દરમિયાન, ફાઇનાન્શિયલ ઇમરજન્સી દરમિયાન એના અંતિમ સહાયક તરીકેની જવાબદારી આરબીઆઈ સંભાળે. મતલબ કે ઇન્ડિયામાં મોસ્ટલી લગભગ જે છે કોઈ બેંકોને ન ઉઠવા દેવી, પ્રજા કલ્યાણ માટે થઈને લોકોનું નાણું બરબાદ ન થાય એ સમય દરમિયાન, એવા સમય દરમિયાન અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે. ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી. હવે તમે બે ગુણનો પ્રશ્ન સમજી ગયા છે. શાખ સર્જનની કામગીરી, વેપારી બેંકો છે એ શાખ સર્જનની કામગીરી કરે છે, પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંના જથ્થાનું સર્જન કરે છે. મતલબ કે બેંકોમાં નાણાંમાંથી નવું નાણું આપે છે, રોકડ અનામતને બાદ કરી અને ધિરાણ આપે છે. તમે શીખી ગયા છો, જો સમજાવ હોય તો લેક્ચર નંબર 2 એને અભ્યાસ કરજો, જેથી કરીને તમે શાખ સર્જનની કામગીરી આ ચેપ્ટરમાં તમે ભણી શકો. પ્લેલિસ્ટમાં એ વિડિયો પણ છે. પ્લેલિસ્ટમાં આમ તો ઘણા પ્રકારની વસ્તુઓ છે, તમે જોઈ શકો છો અમારા વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં. નેક્સ્ટ, શાખ નિયમનની કામગીરીમાં શું કરે? તો કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી. હવે સાધનો આપણે આના પછીના લેક્ચરમાં ભણવાના છે. મેં હમણાં તમને નામ બોલો: બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એમએસએફ, એસએલઆર, ઓએમઓ, સ્ટરલાઇઝેશન. આ એના સાધનો છે. આ નાણાકીય નીતિના સાધનો વડે શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાંના પુરવઠાનું નિયમન કરવાની કામ કરતી સંસ્થા એટલે આરબીઆઈ. નેક્સ્ટ, પાંચમું, વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. માત્ર ઇન્ડિયા છે કુવાના ડેટકા જેવી તો જિંદગી જીવતું નથી. ઇન્ડિયામાં રહીને ઇન્ડિયામાં પૈસા વાપરીએ, નો આયાત, નો નિકાસ, નો ઇમ્પોર્ટ, નો એક્સપોર્ટ, આવું તો આપણે કઈ ઇન્ડિયામાં હાલવા નથી. ઇન્ડિયા ઘણા બધા દેશની અંદર વ્યાપાર કરે છે. હવે આ વ્યાપાર થતો હોય તો ઈ વેપાર સમય દરમિયાન આપણે છે ઈ માત્ર રૂપિયામાં જ વસ્તુ ખરીદી શકીએ નહીં. તો આના માટે જે તે દેશના ચલણમાં આપણે ચૂકવણીઓ કરવાની થાય. આથી આરબીઆઈ દરેક રાષ્ટ્રના ચલણના મૂલ્યની સામે આપણા ચલણના મૂલ્યની પણ છે ઈ એના દર નક્કી કરેલા છે, જેને કહેવાય સાદી ભાષામાં હુંડિયામણનો દર. એક્ઝામ્પલ તરીકે અત્યારે $1 બરાબર 83 રૂપિયા. મતલબ કે તમારે $1 ને ખરીદવા માટે 83 રૂપિયા ચૂકવવા પડે, તો આ જે 83 રૂપિયા ચૂકવવા પડે એને કહેવાય વિદેશી હુંડિયામણનો દર. એટલે કે $1 બરાબર ઇન્ડિયાના થયા 83 રૂપિયા. હવે આ રીતે તમે જોવા જાવ તો ઘણી બધી બાબતો એની ઉપર અસર કરતી હોય. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, આયાત, નિકાસ છે, વૈશ્વિક બજારમાં જેને કહી શકાય ઈ અન્ય ક્રૂડ ઓઇલ, અનેક બાબતો અસર કરતી હોય. પણ મોટા ભાગે જેને કહી શકાય આરબીઆઈ છે ને જાળવણી કરવાનું કાર્ય કરતી હોય છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે. વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાંથી ઘણી વખત વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ પણ કરે છે. આવું ત્યારે પણ કરવામાં આવે. આરબીઆઈ પાસે તમામ ચોક્કસ આંકડાઓ છે. સ્મગલિંગને બાદ કરી નાખો તો આયાત નિકાસની અંદર દાણચોરી, કે જ્યારે વિદેશમાં આયાતથી વધુ પ્રમાણમાં વસ્તુનું વેચાણ થયું છે, જો કે બહુ ઓછું થયું ઇન્ડિયાની કેસમાં, લગભગ થયું જ નથી એવું કોઈ વર્ષ કે જેમાં આપણે નિકાસ વધુ કરીને આયાત ઓછી કરી. માની લો કે આ વર્ષ દરમિયાન આપણે 500 રૂપિયાની નિકાસ કરી છે, મતલબ 500 રૂપિયા આપણે કમાણા છે, અને 300 રૂપિયાની આયાત કરી છે, મતલબ કે આપણે 300 રૂપિયા વિદેશમાં ચૂકવા વસ્તુની આયાત કરી, એટલે તો 200 રૂપિયાનો નફો છે. હવે આ જે 200 રૂપિયા બજારમાં ફરી રહ્યા છે ને પાછા ખેંચી લેવાનું કામ પણ આરબીઆઈ કરે. માની લો કે ઊંધું થયું, આયાત 500 ની થઈ અને નિકાસ 300 ની થઈ, તો 200 રૂપિયાની ખોટ આવી, બજારમાંથી 200 રૂપિયા વિદેશમાં વધુ વયા ગયા. તો આ સમય દરમિયાન બજારમાં 200 રૂપિયા ઓછા ફરતા હોય તો એ સમય દરમિયાન બજારમાં 200 રૂપિયા ચૂકવવાનું કે ચલણ જે છે એ ઠાલવવાનું કામ આરબીઆઈ હસ્તક હોય છે. તો આ રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવાનું કામ પણ આરબીઆઈ કરે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અને દેશના ચલણની સામે જાળવણી કરવાનું કામગીરી પણ સંભાળે છે. આ એવી સંસ્થા છે. બીજી વાત કરીએ તો મિત્રો, ભારતમાંથી આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી, મેં તમને કીધું કે ઇન્ડિયામાં આવતું નાણું છે, ઇન્ડિયામાંથી બહાર જતું નાણું છે, આની ઉપર દેખરેખ રાખવાનું કામ ઇન્ડિયામાં આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. નિયમન અને દેખરેખની કામગીરી કરે છે. કોણ કરે છે? તો કે આરબીઆઈ દ્વારા છે એ નિયમન અને દેખરેખની કામગીરીને સંભાળવામાં આવે છે. હવે આ એના કેવા કાર્યો થયા? તો કે આ એના કાર્યો થયા બિન નાણાકીય કાર્યો. આ પણ 3 ગુણમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. એક ગુણ મહત્વનો છે આપણા માટે, એક ગુણ કપાવવા નથી દેવો. નવા વ્યુઅર્સ હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે હજી આ પ્રકારનો તો અસંખ્ય તમે છે વિડિયો અમારી સામે અમે તમારી સામે લાવશું, બરાબર?
બિન નાણાકીય કાર્યો છે, જે નાણાકીય કાર્ય તો આરબીઆઈ કરે છે, પણ ઈ સિવાયના એવા કંઈક કાર્યો કહી શકાય કે જે દેશના વિકાસ માટે ઉપયોગી હોય, લોક કલ્યાણ માટે ઉપયોગી હોય, બેંકો માટે ઉપયોગી હોય, નિયમન અને દેખરેખની કામગીરી કરે. ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી દેખરેખ અને નિયમો ઘડવાનું કામ કોના હાથમાં છે? દરેક બેંકો માટેના નિયમો હોય, લોકો માટે વ્યાજના દરો હોય, આ તમામ કાર્યો છે ને એ આરબીઆઈ ના હાથમાં છે. આગળ વધો તો વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, નવી શાખા ખોલવી છે. બેંકો કઈ રીતે કામ કરશે, કામ કરવાની સિસ્ટમ નક્કી કોણ કરશે? આરબીઆઈ. બેંકો સિવાય નાણાકીય સંસ્થાઓ અને સહકારી બેંકોની કામગીરી ઉપર દેખરેખ કોણ રાખશે? આરબીઆઈ. મતલબ સાદી ભાષામાં તમે કહી શકો તો આરબીઆઈ નિયમો પણ બનાવે છે અને ઈ નિયમોનું પાલન થાય છે કે નથી થતું એ દેખરેખ કરવાની કામગીરી પણ નિભાવે છે. બીજું કામ કરે પ્રોત્સાહન માટેનું કાર્ય, કારણ કે ભારત જેવો દેશ છે ને, ભારત જેવા દેશની અંદર છે વધુ પડતા લોકો પ્રાથમિક ક્ષેત્રમાં છે, પ્રાઇમરી સેક્ટર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનસંવર્ધન, મરઘા બતકર, આવા અનેક કેન્દ્રમાં છે, ક્ષેત્રમાં મજૂરીમાં આવતા હોય લોકો. તો બસ થાય શું તો કે મોટા ભાગના લોકો છે ને એ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે, બેન્કિંગ પ્રક્રિયા સાથે બહુ ઓછા જોડાયેલા છે. મોટા ભાગ નાણું ઘરમાં પડ્યું છે, નાણું બજાર રોકડમાં જ લેવડ દેવડ થાય છે. આવું ન થાય એટલા માટે એ લોકો પણ બેંકો સુધી પહોંચે એ માટે આરબીઆઈ વખતો વખત કાર્ય કરે. આને કાર્ય કહેવાય પ્રોત્સાહન કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યા નથી, કારણ કે એનો ઘણા પ્રકારના રીઝન એવા પણ છે કે જ્યારે લોકો બેંકમાં ખાતું ન ખોલાવવાનું એક કારણ છે કે ભાઈ એક તો આંકડાકીય બાબતો છે, દેખરેખ રાખવી, પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, લેવડ દેવડ માટે બીજા લોકોને રાખવા, કારણ કે અલ્પ શિક્ષિત અશિક્ષિત લોકો હોય એ બેંકોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. આ લોકો બેંકોમાં ખાતા ખોલાવતા નથી, મોટા ભાગે પૈસાના કબાટમાં પડ્યા હોય છે, એ પૈસા વાપરવામાં પાછા પૈસા આવે ને પાછા જાય. પણ જો બેંકોમાં નાણું આવે તો નાણું દેશના વિકાસ માટે પણ વાપરી શકાય, બદલામાં એને વ્યાજ પણ મળે અને એના નાણાંના જથ્થામાં વધારો થાય. એટલે આવા લોકો નાણાં બેંકમાં આવે કે બેંકમાં ખાતું ખોલે એ માટે ટ્રાય કરે છે આરબીઆઈ. ઘણા લોકો તેમના ધિરાણ માટેની જરૂરિયાતો, જ્યારે પૈસાની જરૂર પડે, લોન લેવી પડે તો એ ક્યાં જાય તો કે જે પેલા વ્યાજ ચૂકવો, વ્યાજે આપવાવાળા પૈસાવાળા હોય ને, વ્યાજંકવાદી કહેવાય એને, આવા લોકો પાસે જાય, એની પાસેથી નાણું લઈ આવે, હિસાબમાં ગણમથલ કરે, ઘણી વખત વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ વ્યાજ તે વ્યાજ, એવા કેટલાય પ્રકારના બાબતો લઈ અને લોકોને છેતરપિંડી કરી, ફ્રોડ જેને કહી શકાય, એવા પ્રકારના બાબતોથી લોકોની શોષણ કરવાનું કામ કરે છે. ત્યારે એને પૂરતી માત્રામાં લાભ મળી શકતો નથી. એટલે ધિરાણ માટે આજે તારીખે પણ ઘણા લોકો છે ને અસંગઠિત નાણાં બજાર ઉપર જે છે એ આધાર રાખતા હોય છે. ધંધાની ચૂકવણીઓ લોકો છે ને ચેકના બદલે કેશ દ્વારા કરે છે. આનાથી છે ને વાસ્તવમાં રાષ્ટ્રીય આવકની નોંધ થઈ શકે નહીં, વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. પાસબુકમાં એન્ટ્રી પડે તો નાણાકીય લેવડ દેવડની નોંધ થાય, પણ ઇન્ડિયામાં શું થાય? 100 રૂપિયા આવ્યા, 100 રૂપિયાની વસ્તુની ખરીદી કરી, જેની પાસે ગયા એને 100 રૂપિયા બીજી જગ્યાએ વાપર્યા, એને ત્રીજી જગ્યાએ વાપર્યા. આમ ચેકની જે છે એ પ્રક્રિયાને બદલે લોકો કેશથી જે છે ચૂકવણી કરે છે. આના કારણે વિનિમય, રાષ્ટ્રીય આવકની સાચી નોંધ થઈ શકતી નથી. નાણાંનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે. આથી લોકો વધુમાં વધુ બેન્કિંગ સેક્ટર તરફ આવે એ માટે પ્રયાસ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતિ લાવવાના પ્રયત્નો કરતી હોય છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયાસો કરે છે. આમ નવી શાખા ખોલવા માટે, નવી બ્રાન્ચ શરૂ કરવા માટે કોઈ પણ શેડ્યુલ બેંક હોય જે આરબીઆઈ ની અનુસૂચિ 2 પ્રમાણે સ્થપાયેલી છે, એ બધી બેંકો છે એ આરબીઆઈ પાસેથી મંજૂરી લઈ અને બેંકની શાખા ખોલે છે. હવે જ્યારે આવી કોઈ બેંકોની શાખાઓ ખોલે છે તો ગામડાઓમાં વધુમાં વધુ શાખા, કારણ કે મોટા ભાગે આપણી બેંકિંગ સિસ્ટમ છે ને શહેરો પૂરતી સીમિત રહી ગઈ છે. ગામડાઓમાં બેંકોની સંખ્યા બહુ ઓછી છે, તો ગામડાઓ સુધી બેંકોની શાખા પહોંચે. 68% વસ્તી જે ગામડામાં વસવાટ કરે છે એ લોકો પણ બેંકોમાં આવે, નાણું બેંકમાં જમા કરાવે, ધિરાણ બેંકો તરફથી લે, એટલે એ માટેના પ્રયાસ આરબીઆઈ કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે આરબીઆઈ સતતને માટે પ્રયાસ કરતી હોય છે. બીજી વાત કરીએ તો મિત્રો, લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન. સહકારી બેંકો, કમર્શિયલ બેંકો જેને કહી શકાય, વેપારી બેંકો તો છે જ, પણ કોઓપરેટિવ બેંક, સહકારી બેંક, આવી સહકારી કે કોઓપરેટિવ બેંકો જેને કહી શકાય, એમને નીતિ નિયમો, સલાહ સૂચન, નાણાકીય જવાબદારીઓ જે છે, નાણાકીય વ્યવસ્થાઓ પૂરી પાડવી, પ્રોત્સાહન આપવું, આ તમામ પ્રક્રિયાઓ પણ બેંક દ્વારા કરવામાં આવે છે. સમાવેશી વિકાસ માટેના કાર્યો, આ બહુ સરસ અગત્યના છે, કારણ કે ઇન્ડિયા જે ખાલી માત્ર ઉદ્યોગપતિઓ
મોટા જમીનદારો એને જ નાણાકીય લાભ થાય એવું જરૂર નથી. એનાથી આગળ વધતા લોકો, નાના લોકો સુધી પણ છે એ ધિરાણ પહોંચે, નાણું પહોંચે, એક સરખો ઇન્ડિયાનો વિકાસ થાય એ માટે આરબીઆઈ પ્રયાસ કરે છે. શું કરે? તો કે ભારતમાં આર્થિક ભિન્નતા, ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા આર્થિક પરિવર્તનો આવે, જ્યારે કોઈ પ્રકારના બદલાવ આવે, નોટબંધી હોય, કોઈ પણ પ્રકારે છે એ ધિરાણ લાભ હોય, માઇક્રો ફાઇનાન્સના લાભ મળતા હોય, કોઈ દેશમાં ઇકોનોમિક જેને કહી શકાય ચેન્જીસ આવતા હોય, ત્યારે લગભગ છે ને દરેક વર્ગના લોકો કે એકમોને આવા પરિવર્તનનો લાભ મળવા પાત્ર બહુ ઓછો બને છે. કારણ કે મોટા ભાગે લાભ કોણ લઈ જાય? જેની પાસે ઓલરેડી નાણું છે, જે લોકો બેંકોમાં જોડાયેલા છે. પણ જે લોકો બેંકોથી દૂર છે એવા લોકોને લાભ મળી શકતા નથી. જેની પાસે મૂડી કે નાણું નથી એવા લોકોને લાભ મળી શકતો નથી. એટલે આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતતને માટે પ્રયાસ કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા, ધિરાણ માટે લોન માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો ક્યાં? તો કે વર્તમાન સમયમાં ઇન્ડિયામાં કૃષિ, નાના કદના ઉદ્યોગો, 5 કરોડથી ઓછી મૂડીરોકાણની મર્યાદામાં હાલતા હોય એવા, સ્વરોજગારો જે વેતનયુક્ત રોજગારી નથી મેળવતા પણ પોતાના પગભર ઊભા છે તેવા લોકો, પરંપરાગત હસ્તકલા કે કારીગરીના ઉદ્યોગો હોય એવા પ્રકારના ઉદ્યોગો, એના માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરી છે. આને કહેવાય ભેદભાવયુક્ત કે ભેદપારખું વ્યાજના દર. મોટા ઉદ્યોગ માટે, પતિઓ માટે છે એ વ્યાજના દર વધુ રાખવામાં આવે, નાના ખેડૂત માટે વ્યાજના દર ઓછા રાખવામાં આવે. આમ આ ધિરાણ વ્યવસ્થા સરકાર આરબીઆઈ દ્વારા ઊભી કરવામાં આવે. બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટે સતતને માટે બેંક છે પ્રચાર પ્રસાર કરતી હોય છે. કારણ કે વધુમાં વધુ લોકો બેંકો તરફ આવે. શું કામ બેંકોમાં લોકો નથી આવતા? તેનું કારણ એક એ છે કે ઘણી વખત છે એ બેંકની જે છે સર્વિસ ચાર્જ છે, એ સર્વિસ ચાર્જના ડરથી પણ લોકો છે બેંકમાં નથી ખાતું ખોલાવતા. ક્યાંક ને ક્યાંક પૈસા કપાઈ જાય. કોઈ તમે પણ જોયું છે 25 રૂપિયાનો ચાર્જ લે, નવી જે છે એ પાસબુક લેવા માટે ચાર્જ લેવામાં આવે, નવા પ્રકારના ચાર્જ તમારી પાસે વસૂલવામાં આવતા હોય. વળી ઝીરો બેલેન્સ તો રાખી શકાતું નથી. ઝીરો બેલેન્સ થાય તો નેગેટિવ જેને કહી શકાય નકારાત્મક અસર આપણી ઉપર પડી શકે. એટલે ઘણી વખત આપણું જે છે એ એકાઉન્ટ જેને કહી શકાય ફ્રીઝ પણ થાય, ક્લોઝ પણ થઈ શકે. એટલે લોકો એ ડરને કારણે બેંકોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તો એના માટે આરબીઆઈ દ્વારા જનધન યોજના એનું સંચાલન કરી આપે. સરકાર દ્વારા ચાલુ કરી છે આ યોજના જનધન યોજના. શૂન્ય સીટથી ખાતું ખોલાઈ શકાય એવી જનધન યોજનાનું સંચાલન પણ કોણ કરી આપે છે? આરબીઆઈ. આ એક માર્ક યાદ રાખજો. જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો ઇન્ડિયામાં જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે. જેમાં 5000 રૂપિયા તમને ઓવરડ્રાફ્ટ પણ મળી શકે, શૂન્ય સીટથી ખાતું પણ ખોલાવી શકો છો. એટલે જેને કહી શકાય કે આ પ્રકારની બેન્કિંગ સિસ્ટમમાં લોકો વધુમાં વધુ આવે, શૂન્ય સીટથી લોકો દૂર જાય, ડરતા બંધ થાય. જેને કહી શકાય કે બેલેન્સ તો રાખવું પડશે, એ ડરથી લોકો દૂર જાય એ માટે આરબીઆઈ પ્રયાસ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિના સુધારા અને સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ અને નિષ્ણાતોના લેખો છે ને જે કોઈ પ્રકારના ફેરફાર આવેલા હોય, એક્સપર્ટ એડવાઇસ હોય, આરબીઆઈ ના ગવર્નર હોય, આરબીઆઈ ના જેને કહી શકાય એવા ઉચ્ચ અધિકારીઓ હોય, નાણાકીય પરિવર્તનો આવવાનો હોય, ભવિષ્યમાં આવતા બદલાવ હોય, તેજી મંદીના જે છે જેને કહી શકાય એવી આગાહીઓ હોય, નિષ્ણાતે લખેલા કોઈ એક્સપર્ટ કહી શકાય એવા લેખ હોય, એ આરબીઆઈ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જેને આપણે વિનામૂલ્યે વાંચી શકીએ છીએ અને ભવિષ્યમાં આવનારા બદલાવથી માહિતગાર થઈ શકીએ. એટલે એ કામ પણ કોણ કરે છે? આરબીઆઈ કરે. તો આને કહેવાય સમાવેશી વિકાસ માટેનું કાર્ય. આ સમાવેશી વિકાસ માટેના કાર્ય પણ કોણ સંભાળે ઇન્ડિયામાં? આરબીઆઈ. તો મિત્રો આ 3 ગુણનો બીજો પ્રશ્ન પણ બને છે આપણો આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય. ચાલો થેન્ક યુ સ્ટાઇલ આવી ગઈ છે આપણી સામે. મેં તમને અગાઉ પણ કીધું કે તમે જે છે એ નવા વ્યુઅર્સ હોય તો ચેનલ તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો, શેર કરતા રહો. વિઝન કોમ્પિટિટિવ ઉપર તમે છે એ અહીંયાથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો. વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં તમે છે એ એપ્લિકેશનમાં હજારોની સંખ્યામાં મળેલી મોક ટેસ્ટ આપી શકો. ગવર્નમેન્ટ જોબ માટે, બેંક માટે કોઈ પણ પ્રકારની હોય, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક, નાવ. વિઝન ડિજિટલ ઇઝ પ્લે સ્ટોર માં પણ તમે આવી જાઓ, ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. www.visiondigitaleducation.com આ અમારી વેબસાઇટ છે, તમે એને પણ સર્ચ કરી શકો છો. 9993 34393 અવશ્ય યાદ રાખો અમારો નંબર, સંપર્ક કરી શકો છો સાંજના 6 થી 10 ની વચ્ચે. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.